નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તક આધારિત પાઠ 2 જેનું નામ છે મહાસાગરો અને ખંડોના ભાગ 4ની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. વિદ્યાર્થી મિત્રો, આપણે મહાસાગરો અને ખંડોના અગાઉ 3 ભાગની ચર્ચા કરી ચૂક્યા છીએ અને એમાં મહાસાગરો અને ખંડો વિશેની સંપૂર્ણ માહિતી આપણે મેળવી ચૂક્યા છીએ. હવે અહીંયા આપણને સ્વાધ્યાયના પ્રશ્નો આપેલા છે, જેમાં આપણને સૂચના આપેલી છે પ્રશ્નો, પ્રવૃત્તિઓ અને પ્રોજેક્ટ. તો પ્રશ્ન નંબર 1 છે, નીચેના શબ્દો સમજાવો. પહેલો શબ્દ છે ખંડ. પૃથ્વી પરના ખૂબ મોટા અને સતત જમીનના વિસ્તારને ખંડ કહેવામાં આવે છે. પૃથ્વી પર 1/4 ભાગમાં જમીન આવેલી છે અને પૃથ્વી પર કુલ 7 ખંડો આવેલા છે. બીજો શબ્દ છે મહાસાગર. પૃથ્વી પર આવેલા વિશાળ ખારા પાણીના જળ વિસ્તારને મહાસાગરો કહેવામાં આવે છે. પૃથ્વીના નકશામાં કુલ 5 મહાસાગરો આવેલા છે, જેની આપણે અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ. ત્રીજો શબ્દ છે દ્વીપ. પૃથ્વી પર આવેલો એવો જમીન વિસ્તાર કે જે ચારે બાજુથી પાણીથી ઘેરાયેલો હોય તેને દ્વીપ કહેવામાં આવે છે. જ્યારે પૃથ્વી પર આવેલા ખંડો સમગ્ર ભૂમિભાગને આવરી લેતા નથી. ભારતમાં 2 મોટા દ્વીપ સમૂહો આવેલા છે. એક છે અંદમાન અને નિકોબાર અને બીજું છે લક્ષદ્વીપ. તો આ 2 મોટા જે દ્વીપ સમૂહો છે એ ભારતમાં આવેલા છે. ત્યાર પછી આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો. અહીંયા પ્રશ્ન 2 આપેલો છે, ચાલો આપણે દોરીએ. આ પ્રકરણના નકશાઓ જોયા વિના ખંડોને કોરા કાગળ પર દોરો અને તેમાં રંગ પૂરો. પછી તમારા ચિત્રને પ્રકરણમાંના મહાસાગરો અને ખંડોના નકશા સાથે સરખાવો. એટલે કે અહીંયા તમારે વિદ્યાર્થી મિત્રો કોરો કાગળ લેવાનો છે અને એમાં આપણે જે મહાસાગરો અને ખંડો વિશે અભ્યાસ કર્યો છે એ તમારે દોરવાના છે. અગાઉ આપણે મહાસાગરો અને ખંડો વિશેની જે સમજ મેળવી હતી એમાં આપણે ખંડોને બદામી રંગથી બતાવેલા છે, જ્યારે જેટલું પાણી છે એટલે કે મહાસાગરો છે એમને આપણે વાદળી રંગથી બતાવેલા છે. તો તમારે પણ જ્યારે તમે કોરા કાગળમાં આ પ્રમાણેનો નકશો દોરો ત્યારે એ પ્રમાણે તમારે પાણીનો વિસ્તાર છે એ બ્લુ કલરનો અને જે જમીન વિસ્તાર છે એને બદામી રંગનો તમારે બતાવવાનો છે. પ્રશ્ન ત્રીજો છે, ચાલો આપણે કરીએ. નીચે આપેલા વિશ્વના રેખાંકિત નકશા પર તમામ ખંડો અને મહાસાગરોના નામ નિર્દેશ કરો. એટલે કે અહીંયા આપણને પૃથ્વીનો જે નકશો છે એ આપેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉ જે 3 ભાગ ભણ્યા છીએ એમાં આપણે સંપૂર્ણ માહિતી મેળવી છે કે કયો ખંડ કઈ જગ્યાએ આવેલો છે અને કયો મહાસાગર કઈ જગ્યાએ છે. તો આપણે એનો અહીંયા નામ નિર્દેશ એટલે કે એના નામ લખવાના છે. તો અહીંયા મેં તમામ જે ખંડો છે અને જેટલા મહાસાગરો આપણે ભણ્યા છીએ એ સંપૂર્ણ બધા નામ અહીંયા લખેલા છે. તો સૌથી પહેલાં અહીંયા ખંડો છે એશિયા, પછી છે યુરોપ, અહીંયા નીચે આફ્રિકા છે, ત્યાર પછી ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકા, ત્યાર પછી નીચે એન્ટાર્કટિકા છે અને અહીંયા ઓસ્ટ્રેલિયા. એટલે કે ટોટલ આપણે જે 7 ખંડો વિશે ભણ્યા છીએ એ અહીંયા આપણે બતાવ્યા છે.
ત્યાર પછી જે 5 મોટા મહાસાગરો છે એમાં પહેલો છે પ્રશાંત મહાસાગર, જે બંને બાજુએ આપણને જોવા મળે છે. ત્યાર પછી એટલાન્ટિક મહાસાગર છે, હિન્દ મહાસાગર, દક્ષિણ મહાસાગર અને આર્કટિક મહાસાગર. તો અહીંયા આ પ્રમાણે આ જે પૃથ્વીનો જે નકશો છે એમાં આપણે 7 ખંડો અને 5 જે મહાસાગરો છે એ આવી રીતે તમારે એનો નામ નિર્દેશ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે પણ આ રીતે કોરો જે નકશો આપેલો હોય તો એમાં તમે ખંડોના નામ અને મહાસાગરોના નામ સરળતાથી દર્શાવી શકો ને? ખૂબ જ સરસ. હવે આપણે આગળનો પ્રશ્ન જોઈએ. અહીંયા પ્રશ્ન 4 આપેલો છે. આપેલ શબ્દ ચોરસમાં તેની સાથે આપેલા ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દ તેની નીચે આપેલા કૌંસમાંથી શોધી અને શબ્દ સંધાન પ્રવૃત્તિ કરો. એટલે કે અહીંયા આપણને આડી અને ઊભી ચાવી આપેલી છે અને બાજુમાં આપણને ગુજરાતી વિવરણવાળા અંગ્રેજી શબ્દો છે એ આપણને આપેલા છે. તો આડી ચાવીમાં સૌથી પહેલું વાક્ય આપેલું છે કે મહાસાગરોમાંથી પુષ્કળ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. તો અગાઉના વિડીયોમાં આપણે ચર્ચા કરી છે કે મહાસાગરોમાંથી સૌથી વધારે ઓક્સિજનનું ઉત્પાદન થાય છે. નંબર 2માં ઊભી ચાવી આપેલી છે પૃથ્વી પરનો સૌથી મોટો ટાપુ. તો એ અહીંયા નીચે આપણને જે અંગ્રેજી શબ્દો આપેલા છે એની મદદથી જ આપણે આ ઊભી અને આડી ચાવી પૂર્ણ કરવાની છે. તો આપણે જોયું એ પ્રમાણે વિશ્વનો સૌથી મોટો ટાપુ એ ગ્રીનલેન્ડ છે. નંબર 3માં આપેલું છે જમીનનો વિશાળ ભૂભાગ. તો એને શું કહેવામાં આવે છે? તો એને કહેવાય કોન્ટિનેન્ટ, એટલે કે ખંડ. નંબર 4માં આપેલું છે સમુદ્રમાં આવતું એક વિશાળ વિનાશક મોજું. તો એને શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? સુનામી. ત્યાર પછી 5મા નંબરમાં ઊભી ચાવી આપેલી છે સૌથી નાનો ખંડ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સૌથી નાનો ખંડ કયો છે? ખૂબ જ સરસ, એ છે ઓસ્ટ્રેલિયા. આડી ચાવી આપેલી છે નંબર 6માં એક મોટો ખંડ જેનો ભારત એક ભાગ છે. એટલે કે ભારત કયા ખંડમાં આવેલું છે વિદ્યાર્થી મિત્રો? એ આપણને ખબર છે. તો એ આવશે યુરેશિયા. એટલે કે યુરોપ અને એશિયા આ બંને ખંડો ભેગા થાય ત્યારે સૌથી મોટો ખંડ બને છે યુરેશિયા. નંબર 7માં આપેલું છે પૃથ્વી પરનો સૌથી મોટો મહાસાગર. એટલે કે પૃથ્વી પર સૌથી મોટો મહાસાગર કયો છે? તો એ આવશે પેસિફિક મહાસાગર. નંબર 8માં છે આડી ચાવી મહાસાગરોમાં સૌથી વધુ પ્રદૂષણ શાનું છે? જેની આપણે અગાઉ ચર્ચા કરી છે. તો સૌથી વધુ પ્રદૂષણ આપણને પ્લાસ્ટિકનું જોવા મળે છે. 9 નંબરમાં ઊભી ચાવી છે સમુદ્ર અથવા મહાસાગરથી ઘેરાયેલી જમીન. એટલે કે પરંતુ એ ખંડ નથી. તો એને શું કહેવાય? એટલે કે ચારે બાજુ પાણી હોય તો એને શું કહેવામાં આવે છે બાલ દોસ્તો? આઇલેન્ડ, એટલે કે દ્વીપ. અને 10માં આડી ચાવી આપેલી છે સૌથી ઠંડો ખંડ. તો એનું આપણે નામ લખીશું એન્ટાર્કટિકા, જ્યાં સૌથી વધારે બરફ આપણને જોવા મળે છે. તો કંઈક આ રીતે વિદ્યાર્થી મિત્રો, નીચે આપણને જે અંગ્રેજી શબ્દો આપેલા હતા એની મદદથી અહીંયા આપણે આડી અને ઊભી ચાવીને પૂર્ણ કરી. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે મહાસાગરો અને ખંડોના ભાગ 4ની જે ચર્ચા કરી એમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ મહાસાગરો અને ખંડોના ભાગ 4માં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.